બોટાદ શહેરમાં આવેલ ગઢડા રોડ પાસે બન્યો હત્યાનો બનાવ। કિશોરભાઈ નામના યુવાનની કરવામાં આવી કરપીણ હત્યા। 27 વર્ષીય યુવાનની કરવામાં આવી કરપીણ હત્યા। પોતાની પત્નીને તેડવા માટે જતા યુવાનની કરવામાં આવી હત્યા। મૃતક યુવાનના બહેન દ્વારા હત્યારાને તાત્કાલિક પકડવા કરી માંગ। સાસુ સસરા સાડુ સહિત તેમની પત્ની દ્વારા મળીને હત્યા કરી હોવાના કર્યા આક્ષેપો। પોલીસ દ્વારા હાલ મૃતક યુવાનને પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરેલ। પોલીસ દ્વારા હાલ હત્યા કરનારની શોધખોળ હાથ ધરી। હત્યા કરનારા નહીં પકડાય ત્યાં સુધી લાશ નહીં સ્વીકારવાનો કર્યો ઇનકાર। આરતીબેન અશોકભાઈ રાઠોડ એ ઓલા રેહામણે હતી ને તો ઈવડી આને તેડવા ગયો તો તેડવા ગયો એટલે ન આવી એટલે એમ બધા માર્યો ચાર જણા। એ હાદુ છે, પછી ધર્મેશ છે, ખુશી છે અને ઉર્વશી છે। એ ચારેય મારા ભાઈને મારી નાખ્યું ત્યાં કણ। એના સાસુ સસરા, એની વહુ અને એનો હાળો। જ્યાં સુધીની નો અહીંથી ચારેને પકડે ત્યાં સુધી હું અહીંથી લેવાનું નથી, ત્યાં સુધી નાયના ત્યાં સુધી હું લેવાની જ નથી। જ્યાં સુધીની ચારેને હાજર કરે ને પછી હું અહીંથી લઈ જઈશ ત્યાં સુધી હું લઈશ નહીં। બહેન કેટલા સમય છે રિહામણે હતા તમારા ભાભી? એ 15-20 દી છે। આજે તેડવા ગયા હતા? હા, ના 3-4 દી તેડવા જાય છે।